ભાવનગર પોલીસ દ્વારા ફરી એક વખત વ્યાજખોરોને ડામવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરની પ્રજાને વ્યાજના ચુંગલોમાંથી બચાવવા માટે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસ દ્વારા ફરી એક વખત વ્યાજખોરોને ડામવા લોન મેળાનું આયોજન કરાયું હતું। ભાવનગરની પ્રજાને વ્યાજના ચુંગલોમાંથી બચાવવા માટે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસ દ્વારા ભાવનગરની બેંકો સાથે કોમ્યુનિકેશન કરી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરની પ્રજાને જરૂરિયાત મુજબની લોન મળી રહે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ સહિત બેંકો દ્વારા જે નાગરિકોની લોન પાસ થઈ છે તેમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। પોલીસે બેંકના સહયોગથી થતા લોન મેળાના આયોજનથી અનેક લોકોને ફાયદો થઈ રહ્યો છે। आज वो कार्यक्रम स्वागत है। लोन મળે તો બેંક જનરલી લોન મેળા કરતા હોય છે। પોલીસને લોન મેળાને આ શબ્દ કંપની પણ વિચિત્ર અમારે પણ કરવું પડે છે। એનું એક કારણ છે કે પોલીસ જનરલી અરજી આવતી હોય, ફરિયાદ આવતી હોય, ગુના પણ દાખલ થતા હોય તો માણસો લોન આગળ કોઈ પણ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે લોન લેતા હોય છે। મેળો રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે પબ્લિક इसमें 3 कैटेगरी आती है। फर्स्ट वन इज शिशु और दूसरा है किशोर, तीसरा है तरुण। जो शिशु रहता है उसमें आपको 50,000 तक का लोन जो है बैंक प्रोवाइड करती है कस्टमर्स को, तो वो आप उस चीज का फायदा ले सकते हैं। दूसरी कैटेगरी होती है 50,000 से लेकर 5 लाख तक, जिसको कहा जाता है किशोर। एंड द थर्ड वन इज तरुण, जिसमें 5 लाख से 10 लाख तक का लोन आप ले सकते हैं। तो इसके लिए आप बेसिकली विजिट कीजिए ब्रांच में और उनसे क्वेरी कर सकते हैं कि मुझे लोन चाहिए। और ये बिजनेस लोन है तो आप कोई भी अपना छोटा वेंचर स्टार्ट करो किसी भी तरीके से, जैसे फीमेल को नॉर्मली ये रहता है कि भाई हम क्या बिजनेस स्टार्ट कर सकते हैं। मैन को तो कुछ कर सकते हैं, आप कुछ भी अपना साड़ी का स्टोर चालू कर सकते हैं, तो उसके लिए बैंक से लोन ले सकते हैं। आपको कोई सिक्योरिटी नहीं देंगे, उसमें बैंक आपको प्रोवाइड करता है अनसिक्योर्ड। दूसरा होता है एक पीएमजीपी होता है, प्रधानमंत्री एम्प्लॉयमेंट जनरेशन प्रोग्राम। तो उसमें क्या रहता है, જે જરૂરિયાતમંદ છે, જે વ્યાજના ચુંગલોમાં ફસાય છે, પોતાનો પરિવાર હેરાન થાય છે, પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા હોવા છતાં કરી નથી શકતા, આ બધી તકલીફોના કારણે વ્યક્તિઓ વ્યાજના ચંગુલમાં ફસાઈ જાય છે। આ વ્યાજનું ચક્ર એ વિશેષ સર્કલ છે। વિશેષ સર્કલની અંદરથી બહાર નીકળવું ખૂબ જ અઘરું હોય છે। એટલા માટે પોલીસ એક વચ્ચે મીડિયેટરનું કામ કરી રહી છે કે જ્યાં આપ સર્વને કંઈક ઓછા વ્યાજે, સાવ ઓછા વ્યાજે અથવા નહીવત વ્યાજે આપને સ્વાવલંબી બનાવવા માટે એક લોન મળી જાય, જેના કારણે આપણે વ્યાજના ચક્રમાં ફસાવું ન પડે। આજે છાપરું હોલ ખાતે માનનીય એસપી સાહેબ હર્ષદ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર વિભાગના નાગરિકોને પત્રે આમંત્રિત કરી અને એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જુદી જુદી બેંકોના અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને લોન કઈ રીતે મળે એ બાબતે અને જુદી જુદી સરકારી સ્કીમ શું છે એ બાબતે માર્ગદર્શન આપી અને તમામ નાગરિકોને પોતાની જે પૈસાની જરૂરિયાત છે ત્યારે 20 ચક્રમાં ન ફસાવવું અને એવા વ્યક્તિઓ પાસેથી પૈસા લેવા નહીં, પરંતુ બેંક પાસે જઈ અને જુદી જુદી સરકારી સ્કીમ હેઠળ નાણાં લઈ શકે એ બાબતે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી અને તમામને લોન લેવા માટે પ્રેરિત કરવાનો એક કાર્યક્રમ હતો, જે આજે છાપરું હોલ ખાતે યોજવામાં આવેલો હતો। થેન્ક યુ। લોન આવી કરી શકો છો એ મળશે 10.5% વ્યાજે અને એની અંદર 7% સબસિડી સરકાર તરફથી મળે છે। એનાથી વધારે તમારે રિક્વાયરમેન્ટ હોય તો આપણી પાસે છે વિશ્વકર્મા યોજના, જેમાં 50,000 થી 2 લાખ સુધી તમને લોન મળી શકે છે। એની અંદર પર્ટિક્યુલરલી તમારે વિશ્વકર્મા સર્ટિફિકેટ હોય જે સરકાર તરફથી તમને આપવામાં આવે છે, એ જો તમારી પાસે હોય તો એની સાથે આધાર કાર્ડ, પેન કાર્ડ સાથે તમે કોઈ બી બ્રાન્ચે વિઝિટ કરી શકો છો તો તમને લોન મળી શકે છે। એના પછી આવે છે મુદ્રા લોન। મુદ્રા લોન શરૂ થાય છે 50,000 થી 10 લાખ સુધી મળે છે તમને। એ પર્ટિક્યુલરલી જો ગામડામાં હોય તો મુદ્રા ડેરી માટે મળી શકે છે, તમને ગાયો માટે, ભેંસો માટે કે નાની દુકાન શરૂ કરવા માટે બધી વસ્તુઓ માટે લોન મળી શકે છે।
2 લાખ સુધી તમને કોઈ સિક્યોરિટી આપવાની જરૂર નથી. એની ઉપર હશે તો તમારી જે જમીન હોય એના પર પાક પિરામિડ એવી અલગ અલગ સિક્યોરિટી લઈને તમને લોન મળી શકે છે. અને જો તમારું બહુ મોટો સ્ટાર્ટઅપ હોય તો આપણી પાસે છે PMEGP, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેની અંદર 50 લાખથી 1 કરોડ સુધી તમને લોન મળી શકે છે. એની અંદર તમને 20 લાખ સુધી સબસિડી સરકાર પ્રોવાઈડ કરે છે. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.